हाई फ्रेंड्स, तो आज आप જોઈશું એટીડીઓનું પેપર સોલ્યુશન। તો ક્વેશ્ચન પહેલો, વિદ્યુત ઉર્જાની આંતરિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય? તો આન્સર આવશે વિદ્યુત મોટર, બી આન્સર આવશે આપણો, બરાબર। પછી ક્વેશ્ચન 2, જે રદ થયેલો છે, બરાબર, કેમ રદ થયો ખબર નહીં, કોઈક સંખ્યામાં ભૂલ હશે। ક્વેશ્ચન નંબર 3, તો ભારતીય બંધારણ 1950 અન્વયના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને સંઘ એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે। આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલી છે? તો આન્સર આવશે આપણો એ અનુચ્છેદ 315। ક્વેશ્ચન નંબર 4, શબ્દ સમૂહ માટે એક શબ્દ સાચો વિકલ્પ પસંદ કરો। ખભે ભરાવવાની જોડી તેને શું કહેવાય? ખડીયો કહેવાય। ક્વેશ્ચન નંબર 5, ફિલ ઇન ધ બ્લેન્ક, ટીચર વોટ ઇઝ રોંગ વિથ યોર મધર? ક્વેશ્ચન માર્ક છે, તો રાજા છે સી સફરિંગ ફ્રોમ બ્લડ કેન્સર, આન્સર ડી આવશે। પછી ક્વેશ્ચન નંબર 6, અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે? તો બાબુભાઈ પટેલ દ્વારા। પછી ક્વેશ્ચન નંબર 7, એક બેગમાં 206ની કિંમતના 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના કેટલાક સિક્કાઓ 5:9:4ના પ્રમાણમાં છે, તો તેમાં 25 પૈસાના સિક્કા કેટલા હશે? તો એમાં આન્સર એ આવશે 360। પછી ક્વેશ્ચન નંબર 8, બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સોનેટને લોકપ્રિય કર્યો છે? તો એ મિલ્ટોનિક સોનેટ। પછી ક્વેશ્ચન નંબર 9, MS વર્ડમાં લખાણને વચ્ચે ગોઠવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો Ctrl+E। ક્વેશ્ચન નંબર 10, શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો। હથેળીમાં સમાય એટલું એટલે કે છાપકું। ક્વેશ્ચન નંબર 11, પિતાની 35 વર્ષની ઉંમરમાં પુત્રનો જન્મ થયો, કેટલા વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 6 ગણી થશે? તો આન્સર બી આવશે 7 વર્ષ પછી। પછી ક્વેશ્ચન નંબર 12, ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાની નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? બરાબર, નથી એવું છે, તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ સ્પર્શતી નથી, બાકી મોરબી, જામનગર અને જુનાગઢ સ્પર્શે છે। ક્વેશ્ચન નંબર 13, ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ ધ વર્ડ ફોર જનરેશન, તો કન્ટેમ્પરરીઝ, બરાબર, આન્સર એ આવશે। ક્વેશ્ચન નંબર 14, ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા। આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવી છે? તો એ સાહુ જૈન પરિવાર દ્વારા, બરાબર, આન્સર સી આવશે। ક્વેશ્ચન નંબર 15, નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટરને અજોડ નામ આપવામાં શું કહે છે? તો એને ઇન્ટરનેટ પ્રોટોકોલ કહે છે, ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ, IP એડ્રેસ કહીએ છીએ ને આપણે જેને, એ, બરાબર। પછી ક્વેશ્ચન નંબર 16, ABCDમાં A to Z 26 થી 1, A બરાબર 26 લેવાના અને Z બરાબર 1, બરાબર, મુજબ જોતા A - I બરાબર S, E - O બરાબર Q, તો F - U બરાબર L, તો H - T, તો O આવશે, બરાબર, આન્સર ડી। પછી ક્વેશ્ચન નંબર 17, હૃદયની સતત ધબકવાની ક્રિયાને નિયંત્રણ કોના દ્વારા થાય છે? તે લંબમજ્જા, આન્સર આપણો ડી આવશે। પછી ક્વેશ્ચન નંબર 18, સાચી જોડણી શોધો, તો આવશે આન્સર એ કિચોડ। પછી ક્વેશ્ચન નંબર 19, જે રદ થયો છે। પછી ક્વેશ્ચન નંબર 20, ફિલ ઇન ધ બ્લેન્ક, વોઝ નોટ ઇટ અ ગ્રેટ ખાલી જગ્યા ધેટ ધ ફેમસ સોશિયલ વર્કર ડાઇડ ઇન ધ કાર બોમ્બ એક્સપ્લોઝન, તો ટ્રેઝેડી આવશે, આન્સર સી। પછી ક્વેશ્ચન નંબર 21, તો એક શ્રેણી આપેલી છે, આમાં ખૂટતું પદ લખવાનું છે, તો આન્સર આપણો ડી આવશે। તો ક્વેશ્ચન નંબર 22, નીચે આપેલ કહેવતનો સાચો અર્થ વિકલ્પ શોધો। તો મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું, તો આન્સર આપણો સી આવશે, ચિંતા વિનાનું જીવન જીવવું। ક્વેશ્ચન નંબર 23, સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિસળ દેવીએ ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળનગર વસાવ્યું, તે વિસનગર તરીકે ઓળખાયું, તે પરાજિત રાજાનું નામ જણાવો, તો એ હતા રાજા ત્રિભુવનપાળ, આન્સર આપણો એ આવશે। ક્વેશ્ચન નંબર 24, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે? તો આન્સર આપણો સી આવશે, મુખ્ય કેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે। ક્વેશ્ચન નંબર 25, 5 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો, 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો આપણે આન્સર આવશે બી, 64 વર્ષ। ક્વેશ્ચન નંબર 26, તો જોડકા આપેલા છે, તો પહેલાંનું જનનીની જોડ સકી નહીં જોડે રે, એ કોનું છે? તો બોટાદકરનું છે। યા હોમ કરીને પડો ફતે છે આગે, એ કોનું છે? નર્મદનું છે। પછી વાગે છે રે વાગે છે વૃંદાવન મુરલી વાગે છે, તો એ કોનું છે? મીરાબાઈનું। પાન લીલું જોઈને તમે યાદ આવ્યા, તો એ છે હરીન્દ્ર દવેનું, તો આપણો આન્સર આવશે બી, બરાબર। પછી ક્વેશ્ચન નંબર 27, ગીવ એન્ટમ ઇનોસન્ટ, તો ઇનોસન્ટનું વિરોધાર્થી શું થાય? ગિલ્ટી થાય, બરાબર, ગિલ્ટી, આન્સર આપણો બી આવશે। ક્વેશ્ચન નંબર 28, MS એક્સેલમાં આખી રોને એક સાથે સિલેક્ટ
કરવા માટે કઈ શોર્ટકીનો ઉપયોગ થાય છે? તો આન્સર આપણો બી આવશે, શિફ્ટ પ્લસ સ્પેસ બાર. ક્વેશ્ચન નંબર 29, ભારતના ઇતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછા સમયગાળા માટે રહી હતી? તો 12મી લોકસભા, બરાબર. પછી ક્વેશ્ચન નંબર 30, રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધીને જણાવો. દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે, તો એ બુદ્ધ કૃદંત છે. આપણો આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 31, 7 વિષયના માર્ક્સની સરેરાશ 85 છે, તેમાંથી વિજ્ઞાનના માર્ક્સ કાઢી નાખવામાં આવે તો સરેરાશ 88 છે, તો વિજ્ઞાનના માર્ક્સ કેટલા હશે? તો આન્સર આપણો સી આવશે. પછી છે ક્વેશ્ચન નંબર 32, ગુજરાતના બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધોરણ 12માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ પાયલોટની તાલીમ યોજનામાં કેટલી રકમ સુધીની લોન આપવામાં આવે છે? તો 25 લાખ, બરાબર. 25 લાખ, આન્સર આપણો ડી આવશે. પછી ક્વેશ્ચન નંબર 33, ફિલ ઇન ધ બ્લેન્ક, ધ ગવર્મેન્ટ ખાલી જગ્યા ઇમિડિયેટ સ્ટેપ ટુ સેવ વાઇલ્ડ લાઈફ, તો મસ્ટ ટેક, આન્સર આપણો એ આવશે. ક્વેશ્ચન નંબર 34, નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. તો પયોદનું સમાનાર્થી થશે વાદળ, આપણો આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 35, સૌરાષ્ટ્ર જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું ત્યારે તેમાં નીચેના પૈકી કયા પ્રાંત હતા? તો એ ઝાલાવાડ, સોરઠ અને ગોહિલવાડા 3 પ્રાંત હતા, આન્સર આપણો બી આવશે. તો ક્વેશ્ચન નંબર 36, અમુક રકમ પર અમુક ટકાએ સાદું વ્યાજ મૂળ રકમના 9/16 ગણું છે. જો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય તો વ્યાજનો દર ખાલી જગ્યા થાય, તો આન્સર સી આવશે, 7.5%. ક્વેશ્ચન નંબર 37, ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરાયું છે? તો 1965થી, આન્સર આપણો ડી આવશે. ક્વેશ્ચન 38, વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો. તો શ્યામ સાધુનું પૂરું નામ છે શામળદાસ મૂળદાસ સોલંકી. ક્વેશ્ચન નંબર 39, MS વર્ડ દસ્તાવેજમાં કુલ કેટલા પેજ છે તે કોના વડે જાણી શકાય? તો આપણે સ્ટેટસ બાર પરથી જાણી શકાય કે કેટલા પેજ છે, આન્સર આપણો બી આવશે. ક્વેશ્ચન નંબર 40, ફિલ ઇન ધ બ્લેન્ક, અવર એન્યુઅલ એક્ઝામિનેશન આર હેલ્ડ ખાલી જગ્યા માર્ચ, તો ઇન આવશે. ક્વેશ્ચન આન્સર આપણો સી આવશે. 41, એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21/20ના પ્રમાણમાં થાય છે, તો વ્યાજનો દર કેટલો? તો આન્સર આપણો સી આવશે, 5%. ક્વેશ્ચન નંબર 42, નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. તો ફડક માટે શું કહી શકીએ? આન્સર એ આવશે, પહેરેલા કપડાનો ઝૂલતો છેડો. ક્વેશ્ચન નંબર 43, નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે? તો CO2 સોલિડ. ક્વેશ્ચન નંબર 44, મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા બંને જિલ્લાની હદ મળતી નથી? તો ભરૂચ અને સુરત. પછી ક્વેશ્ચન નંબર 45, ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓના નાણાકીય સહાય પૂરી પાડે તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે? તો આન્સર આવશે આપણો સી, સંત સુરદાસ સહાય યોજના. પછી ક્વેશ્ચન નંબર 46, પ્રેમાનંદની એક ગૌરવ મૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચિતરવાની જરૂર નથી. પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોને પ્રતિભાવ આપ્યો છે? તો આન્સર આવશે સી, ઉમાશંકર જોશીએ. ક્વેશ્ચન નંબર 47, 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? તો 18 માણસો, આન્સર સી આવશે. તો અહીંયા 12 માણસો 6 દિવસમાં કામ પૂરું કરે, તો 6 દિવસમાં કામ કરે, બરાબર. તો અહીંયા દિવસ ઓછા થાય છે, તો માણસોની સંખ્યા અહીંયા વધી જશે, એટલે 18 માણસો, બરાબર. એવું 12 × 6/4, તો 4 તરી 12 ને 6 તરી 18 આપણો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 48, ફિલ ઇન ધ બ્લેન્ક વેર ધ હોર્સ માઇન્ડ આઈ બ્લેન્ક ઇટ ટુ ધ વેટરનરી ડૉક્ટર, તો શું આવશે? આન્સર ડી આવશે, વુડ હેવ શોન. ક્વેશ્ચન નંબર 49, કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું? તો 1956. ક્વેશ્ચન નંબર 50, અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. તો ઉપમેય અને ઉપમાન વચ્ચે તુલના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે? તો એ ઉપમા. ક્વેશ્ચન નંબર 51, સાયના નેહવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે? તો એ બેડમિન્ટન પ્લેયર છે, બરાબર. ક્વેશ્ચન નંબર 52, સાહિત્ય જયંત પાઠકનું જન્મસ્થળ કયું છે? તો કોટ, આન્સર એ. ક્વેશ્ચન નંબર 53, સરપંચ પટેલે તેમની 400 હેક્ટર જમીનમાંથી 100 હેક્ટરમાં વરિયાળી વાવી છે, તો આ માહિતી દર્શાવવા વર્તુળના આલેખમાં કેટલા અંશનો માપનો ખૂણો દોરવો જોઈએ? બરાબર. તો આ જે વર્તુળ છે, તો આમ ધારો કે બધા 100 હોય, બરાબર, 100 તો જ 400 થાય ને ટોટલ. તો 100 હેક્ટરની વરિયાળી વાવી છે, તો આ માહિતી વર્તુળના આલેખમાં દર્શાવવા, બરાબર, તો 90નો ખૂણો બને, બરાબર, તો 90 ડિગ્રી આવે. પછી ક્વેશ્ચન નંબર 54, બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શું ફેર પડે? તો 4 ગણું થાય.
તો ખાસ યાદ રાખજો. અંતર અડધું કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ 4 ગણું થાય, મૂલ્યમાં ફેરફાર 4 ગણું થશે. બરાબર, આન્સર આપણો ડી આવશે. ક્વેશ્ચન નંબર 55. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની રચના કયા વર્ષમાં કરવામાં આવી? તો 1975. આન્સર આપણો આવશે સી. ક્વેશ્ચન નંબર 56. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. તો આંખ મળી જવી. તો આન્સર એ આવશે ઊંઘ આવી જવી. ક્વેશ્ચન નંબર 57. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો કાનફટા પંથના સ્થાપક, તો એ કચ્છ જિલ્લો આવશે. પછી ચુનીલાલ મહારાજ, તો 3 નંબર ખેડા જિલ્લો. બરાબર, પૂર્ણિમાબેન પકવાસા, તો ડાંગ જિલ્લો. પછી અંદાબાવાનો આશ્રમ, તો એ ક્યાં આવ્યો? જામનગરમાં. ક્વેશ્ચન નંબર 58. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચતા તે પાનું કાળીનું અને એકો હોય તેની સંભાવના કેટલી? તો આન્સર સી આવશે 1/52. ક્વેશ્ચન નંબર 59. ભુજમાં આવેલ હબા ડુંગર પાસે કોની સમાધિ આવેલી છે? તો એ મિકરંદ દાદાની. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 60. નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. બસ ચાલી, તો આન્સર બી આવશે ડ્રાઈવરે બસને ચલાવી. બરાબર, પ્રેરક વાક્ય બનાવવાનું છે. પછી ક્વેશ્ચન 61. પાલિતાણા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો એ ભાવનગર. આન્સર એ આવશે. તો ક્વેશ્ચન નંબર 62. ફિલ ઇન ધ બ્લેન્ક એન ઇઝ ખાલી જગ્યા આઈડેન્ટિફાઇડ આર્ટિકલ્સ, તો આન્સર એ આવશે એન. ક્વેશ્ચન નંબર 63. નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, 3 વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે અને 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે અને 9 વડે ભાગતા 8 શેષ વધે અને 10 વડે ભાગતા 9 શેષ વધે. તો એવી કઈ સંખ્યા છે? તો 25 19. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 64. ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને રંજીતરામ સુવર્ણચંદ્રક દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે? તો આન્સર ડી આવશે ગુજરાત સાહિત્ય સભા દ્વારા. ક્વેશ્ચન નંબર 65. વહોરા કોમની લોકવાયકા મુજબ અરબસ્તાનની ખંભાત પધારેલી મુસ્લિમ બિરાદરે કૂવામાં તીર મારતા કૂવો પાણીથી છલકાઈ ગયો અને તે પાણી પીનાર હિન્દુ કાકા કાકીએ શરત મુજબ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો અને તેનું વહોરા કહેવાયા. આ મુસ્લિમ બિરાદર કોણ? તો આન્સર એ આવશે અબ્દુલ્લા. ક્વેશ્ચન નંબર 66. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અન્વયે આ સમુદાયના આર્થિક રીતે નબળા ઇસમો માટે કઈ યોજના સમાવેશ કરવામાં આવેલ નથી? તો સ્વયં સક્ષમ યોજના. ક્વેશ્ચન નંબર 67. જોડકા જોડવાના છે. લઘુમતીઓના હિતોનું રક્ષણ, તો એ આર્ટિકલ 29માં. ખેતી અને પશુપાલન વ્યવસ્થા, તો એ આર્ટિકલ આવશે 48. લોકસભાની રચના, તો આર્ટિકલ 81 અને ગ્રામ પંચાયતોની રચના, તો એ આવશે 40. તો આપણો આન્સર આવશે બી. પછી ક્વેશ્ચન નંબર 68. નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મની પ્રયોગ જણાવો. તો લઘુ કૌમુદી વિના હું ભણું કેમ? તો આન્સર સી આવશે કર્મની પ્રયોગ. તો લઘુ કૌમુદી વિના મારાથી ભણાય કેમ? પછી ક્વેશ્ચન નંબર 69. એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મિનિટ થાય તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકી પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે? બરાબર, એવું પૂછ્યું છે વધુ કેટલો સમય લાગશે? તો 80 સેકન્ડ. તો અહીંયા આપણે જોઈશું 60% ભાગ ભરતા 2 મિનિટ થાય એટલે કે 2 મિનિટ એટલે કે 120 સેકન્ડ. બરાબર, તો 60% ભાગ ભરતા 120 સેકન્ડ લાગે તો 100% ભાગ ભરતા કેટલો ટાઈમ લાગે? તો ચોકડી ગુણાકાર કરવાનો. અહીંયા 100 ગુણ્યા 120 છેદમાં 60. બરાબર, તો 60 દુ 120, આ 60 છે, 60 દુ 120, તો 100 દુ 200, આપણો 200 સેકન્ડ લાગશે. તો અહીંયા પણ આપણે પૂછ્યું છે વધુ કેટલો ટાઈમ લાગશે? 120 સેકન્ડ તો લાગતા હતા, 120 સેકન્ડ લાગતા હતા અને વધુ કેટલો એટલે 200 સેકન્ડ, 200 જવાબ આવ્યો. તો વધુ 80 સેકન્ડ વધારે લાગી. બરાબર, 120 ને 80 કરીએ તો 200 થઈ જાય ને, તો 80 સેકન્ડ વધારે ટાઈમ લાગ્યો. તો આપણો જવાબ આવશે આન્સર ડી. ક્વેશ્ચન નંબર 70. ફિલ ઇન ધ બ્લેન્ક વન શૂટ ખાલી જગ્યા એનીબડી, તો આપણે આન્સર આવશે એ એનસ્લેવ. 71. સુપ્રસિદ્ધ તૈન તળાવ કયા સ્થળ નજીક આવેલ છે? તો ડભોઈ. આન્સર ડી. ક્વેશ્ચન નંબર 32. ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા ગુજરાતી સાહિત્ય પરિષદની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે? તો આન્સર આવશે સી પરબ. ક્વેશ્ચન નંબર 73. ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? તો 1 કાર્બન હોય છે. આન્સર એ આવશે.
ક્વેશ્ચન નંબર 74, 99નો વર્ગ અને 100નો વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે? તો 198. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 75, MS વર્ડમાં ફોન્ટ સાઇઝનું ટૂલ બટન હેઠળ ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી ફોન્ટ સાઇઝ હોય? તો ઓછામાં ઓછી 8 હોય ને વધુમાં વધુ 72 આવે. આપણે આન્સર બી આવશે. ક્વેશ્ચન 76, ખોટી જોડણી શોધો. તો આન્સર બી આવશે. આશીર્વાદ એ આ ખોટી જોડણી છે, બાકી બધી સાચી જોડણી છે. ક્વેશ્ચન નંબર 77, ફિલ ઇન ધ બ્લેન્ક. ઇવન ઇફ હી હેડ હાઈઝ ટેમ્પરેચર ખાલી જગ્યા ફોર ધ એક્ઝામિનેશન તો હી વેન્ટ ઓન રીડિંગ. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 78, ભારતમાં પ્રદૂષણને લગતો પ્રથમ કાયદો ક્યારે બન્યો? કયો બન્યો? તો આન્સર બી આવશે. પાણી અધિનિયમ 1974. ક્વેશ્ચન 79, A, B અને C આરંભ બિંદુથી એક જ સમયે અને એક જ દિશામાં વર્તુળાકાર સ્ટેડિયમ ફરતે દોડવાનું શરૂ કરે છે. A 252 સેકન્ડમાં, B 308 સેકન્ડમાં અને C 198 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે. તો કેટલા સમય પછી તેઓ આરંભ બિંદુથી ફરી મળશે? તો આનો આન્સર આપણે આનો લસા ત્રણેયનો લસા લઈને શોધવો પડશે, બરાબર. તો આપણો આન્સર આવશે ડી, 46 મિનિટ અને 12 સેકન્ડ. તો ક્વેશ્ચન નંબર 80, GSDMAનું આખું નામ શું છે? તો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 81, ખોટી જોડણી શોધો. તો કબજિયાતની જોડણી ખોટી છે. આન્સર બી આવશે. ક્વેશ્ચન 82, રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5:7 પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને ભાગે 2500 રૂપિયા આવે તો શ્યામના ભાગે કેટલા રકમ આવશે? તો આન્સર આપણો સી આવશે, 3500 રૂપિયા આવશે. ક્વેશ્ચન નંબર 83, ગીવ સિમિલર વર્ડ ઓફ સેટ ફ્રી. તો આન્સર બી આવશે, રિલીઝ. સેટ ફ્રી તો રિલીઝ. તો ક્વેશ્ચન નંબર 84, ઈવાડેવ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો. તો પ્રફુલ્લ દવે. આન્સર બી આવશે. પ્રફુલ્લ દવેનું નામ છે, બરાબર, ઈવાડેવ. ક્વેશ્ચન નંબર 85, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે 50,000ની રકમનો શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ આપવામાં આવે છે? તો આન્સર ડી આવશે, મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ. ક્વેશ્ચન નંબર 86, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કયો છે? તો આ ક્વેશ્ચન રદ થયેલો છે. ક્વેશ્ચન નંબર 87, કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતા મળતી સંખ્યા 50 છે. તો તે સંખ્યા કઈ? તો આન્સર આપણો 20 આવશે. તો ક્વેશ્ચન નંબર 88, નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. તો મોહનજનું. તો આન્સર બી આવશે, પરોઢિયાનો સમય. મોહનજનું એટલે પરોઢિયાનો સમય. ક્વેશ્ચન નંબર 89, અંગત ક્લાઉડ કમ્પ્યુટિંગ ઉદાહરણ કયું છે? તો આન્સર બી આવશે, ગૂગલ ડ્રાઈવ. ક્વેશ્ચન નંબર 90, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ. તો અ સ્ટ્રેન્જ બર્ડ કેમ આઉટ ફ્રોમ હિટ્સ નેસ્ટ વાઇલ આઈ ખાલી જગ્યા ટુ ટેક ખાલી જગ્યા અ સ્ક્રોલ. તો આન્સર બી આવશે, વોઝ ટેકિંગ આવશે. ક્વેશ્ચન નંબર 91, આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. તો પસાયતો. તો આન્સર બી આવશે, પસાયતો એટલે રક્ષક થશે. ક્વેશ્ચન નંબર 92, તો 3/4, 9/12 અને 27/8નો લસા શું થાય? તો 27/4. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 93, બારડોલી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો સુરતમાં આવેલો છે. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 94, ફિલ ઇન ધ બ્લેન્ક પ્લરલ ફોર્મ ઓફ ડાઈ સ્મોલ ક્યુબ્સ યુઝડ ઇન ધ ગેમ્સ ઇઝ. તો આન્સર એ આવશે, ડાઇસ. ક્વેશ્ચન નંબર 95, કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો. તો આન્સર બી, ચાંગદેવ. ક્વેશ્ચન નંબર 96, પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? તો આન્સર ડી, પિત્તાશય. ક્વેશ્ચન નંબર 97, એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં 7 એકમ વધારે છે. જો લંબાઈ 4 એકમ વધારીએ અને પહોળાઈ 3 એકમ ઘટાડીએ તો નવા લંબચોરસનું ક્ષેત્રફળ મૂળ લંબચોરસના ક્ષેત્રફળથી 12 ચોરસ એકમ ઓછું થાય છે. તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો. તો આન્સર આપણે સી આવશે, 28 એકમ અને 21 એકમ. પછી છે ક્વેશ્ચન નંબર 98, નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. તો રસનાનો અર્થ થાય જીભ. ક્વેશ્ચન નંબર 99, ફિલ ઇન ધ બ્લેન્ક સચ એન એક્ટ વુડ નોટ બી કાઇન્ડ ઇવન ઇફ ઇટ બ્લેન્ક જસ્ટ. તો આન્સર એ આવશે, વેર. ક્વેશ્ચન નંબર 100, વિન્ડોઝ NT ઓપરેટિંગ સિસ્ટમમાં NTનો અર્થ શું થાય છે? તો ન્યૂ ટેકનોલોજી. આન્સર એ આવશે, 101. આજ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે. એક એવા ઉદ્ગારો મીરાએ કોને સંબોધીને કર્યા છે? તો આન્સર એ આવશે, ગોસાઈને. ક્વેશ્ચન નંબર 102, અપ્રમાણસર જાતિ પ્રમાણ ઘટાડવા પ્રયાસ રૂપે ધી
પ્રિસ્ક્રિપ્શન એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિકલ એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? તો 1994માં. આન્સર એ આવશે. 103. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના ધોરણ 10માં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે આવનારને કેટલી રકમનું રોકડ ઇનામ આપવામાં આવે છે? તો 41,000નું. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 104. સાચી જોડણી શોધો. તો આન્સર બી આવશે. સુન મૂન. બરાબર. ક્વેશ્ચન નંબર 105. એક ફેક્ટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓ સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન પર રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પુરુષ કરતાં 5 રૂપિયા ઓછા મળ્યા તો તેમનું દૈનિક વેતન કેટલું હશે? તો આન્સર બી આવશે. પુરુષ 27.50 અને સ્ત્રી 22.50. ક્વેશ્ચન 106. ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. તો લેફ્ટનન્ટ. આન્સર એ આવશે. ક્વેશ્ચન 107. નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. તો હય એટલે ગોળો થાય. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 108. દેવાધિદેવ શિવજીના 28મા અવતાર ભગવાન લકુલિશનું જન્મસ્થળ જણાવો. તો આન્સર આવશે એ કાયાવરોહણ. 109. એક શિક્ષક ડબ્બો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતાં દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત તો દરેકને 1 ચોકલેટ ઓછી મળત. તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો આન્સર બી આવશે 30. ક્વેશ્ચન નંબર 110. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના સૌપ્રથમ જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું. આ સત્ર કોના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું? તો કાકા સાહેબ કાલેલકર. આન્સર બી. ક્વેશ્ચન નંબર 111. કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે? તો ડીએનએ પ્રતિકૃતિનું સર્જન. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 112. ઇન્ટરનેટ સંદર્ભમાં પીઓપીનું પૂરું નામ જણાવો. તો આન્સર ડી પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. ક્વેશ્ચન 113. અરેન્જ ધ જમ્બલ્ડ પાર્ટ્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. તો પહેલું આવશે. ધ વેલી રિમેન્સ કવર્ડ થિક બ્લેન્કેટ ઓફ સ્નો ડ્યુરિંગ વિન્ટર. તો આન્સર ડી આવશે. 114. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. તો ઈશ્વર જેવો ઈશ્વર કેવળ એક જ છે. તો અનન્વય આવશે. આન્સર એ. 115. લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં 1% વધારો કરતાં ક્ષેત્રફળમાં 50%નો વધારો થાય તો આન્સર સી આવશે 25%. ક્વેશ્ચન નંબર 116. અનુશ્રુતિ પ્રમાણે કોને બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી? તો અનહિલ બરવાડ. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 117. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા નોટિફાઈ કરવામાં આવેલ ફેટલ એક્સિડન્ટમાં શ્રમયોગીનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં અકસ્માત મૃત્યુ સહાય યોજના અંતર્ગત કેટલી રકમની સહાય આપવામાં આવે છે? તો 1 લાખ રૂપિયાની. 118. નીચે આપેલ શબ્દનો સમાનાર્થી જણાવો. તો જમાલ શબ્દનો સમાનાર્થી છે સૌંદર્ય. તો ક્વેશ્ચન નંબર 119. 1.6 કુલમ વિદ્યુત બાણમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 10⁹. આન્સર સી આવશે. 120. એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર સ્ક્વેર છે તો તેના ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે તો નળાકારની ઊંચાઈ કેટલી થાય? તો આન્સર સી આવશે 16/3. ક્વેશ્ચન નંબર 121. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ એઝ આન્સર. તો મિસ્ટર જોશી ટોટ સાયન્સ ટુ હિઝ નેબર્સ. તો આન્સર એ આવશે હોમ ડીડ મિસ્ટર જોશી ટીચ સાયન્સ. ક્વેશ્ચન નંબર 122. ગઝલના પહેલા શેરને ખાલી જગ્યા અને છેલ્લા શેરને ખાલી જગ્યા કહેવાય છે. તો આન્સર ડી આવશે મતલા અને મક્તા. પછી ક્વેશ્ચન નંબર 123. MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો આન્સર સી આવશે સુપરસ્ક્રિપ્ટ. ક્વેશ્ચન નંબર 124. રાજકોટ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શે છે? તો આન્સર ડી આવશે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને જામનગર. આન્સર ડી આવશે. બરાબર. 125. જો બે સંખ્યાઓનો સરવાળો 36 હોય અને તફાવત 6 હોય તો બંને સંખ્યાઓનો ગુણોત્તર કેટલો થાય? તો 5/7 અને 7/5 બંને આન્સર સાચા છે. બરાબર. તો ક્વેશ્ચન નંબર 126. નીચે આપેલ વાક્યનો કર્તરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. તો ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય. તો આન્સર સી આવશે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે. ક્વેશ્ચન નંબર 127. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલી રકમની લોન આપવામાં આવે છે? તો આન્સર બી આવશે 15 લાખ.
ક્વેશ્ચન નંબર 128 ફિલ ઇન ધ બ્લેન્ક આઈ કેન નોટ લીવ ખાલી જગ્યા ધ જોબ ઇઝ ફિનિશ્ડ. તો આન્સર સી આવશે અન્ટિલ. આઈ કેન નોટ લીવ અન્ટિલ ધ જોબ ઇઝ ફિનિશ્ડ. ક્વેશ્ચન નંબર 129 બેટન કપ કઈ રમત માટે એનાયત કરવામાં આવે છે? તો હોકી માટે. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 130 પ્રો બકર ઠાકોર અધ્યયન ગ્રંથ એ કોનું સંપાદન છે? તો આન્સર એ આવશે નિરંજન ભગતનું. ક્વેશ્ચન નંબર 131 રદ થયો છે. ક્વેશ્ચન નંબર 132 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શૌચાલય સુવિધા યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણ સ્થળે શૌચાલય બનાવવા કેટલી રકમની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવે છે? તો આન્સર ડી આવશે ₹12,000. ક્વેશ્ચન નંબર 133 એ રદ થયેલો છે. ક્વેશ્ચન નંબર 134 નીચે આપેલા વિકલ્પમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તો આન્સર સી કાદર. બાકી કાદંબરી, કોકિલા અને કોયલ આ 3 સમાનાર્થી શબ્દ છે. ક્વેશ્ચન નંબર 135 1849 ઝાડ એ રીતે ઉગાડવાના છે જેથી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય. તો કેટલી હરોળ બનાવેલી હશે? તો આન્સર ડી આવશે 43. ક્વેશ્ચન નંબર 136 નીચે આપેલ કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો. બાય બાય ચાડની. તો એનો સાચો અર્થ થશે પોતાની જવાબદારી બીજાને સિરે ઢોળી દેવી. તો ક્વેશ્ચન નંબર 137 માનવ શરીરમાં કઈ અંતઃસ્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી? તો પિટ્યુટરી. આન્સર બી આવશે. બાકી એડ્રિનલ, શુક્રપિંડ, અંડપીંડ આ બધા જોડમાં હોય છે. ક્વેશ્ચન નંબર 138 કઈ રાષ્ટ્રીય સંસ્થા આપત્તિનો જોખમને ઘટાડવા માટે તાલીમ આપે છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 139 એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લીટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે? તો આન્સર ડી આવશે 21 લીટર. ક્વેશ્ચન નંબર 140 કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાન વર્ણન અને ઋતુ વર્ણનનો કાવ્ય રચ્યા છે? તો ડી નર્મદને. ક્વેશ્ચન 141 હી ખાલી જગ્યા સિન્સ મોર્નિંગ બિફોર યુ કેમ. તો ડી આવશે આન્સર હેડ બીન પ્લેઇંગ. હી હેડ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ બિફોર યુ કેમ. ક્વેશ્ચન નંબર 142 પ્રિન્ટરના સંદર્ભમાં નીચે પૈકી કયા વિધાનો સાચા છે તે ચકાસવાના છે. તો પ્રિન્ટરનું આઉટપુટ સોફ્ટ કોપી સ્વરૂપે હોય છે. તો આ વિધાન ખોટું છે. બાકી બધા સાચા છે. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. ઇન્કજેટ પ્રિન્ટર એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કરતાં ધીમા અને મોંઘા હોય છે. લેઝર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે. તો આ ત્રણેય વિધાન સાચા છે. બરાબર. તો ક્વેશ્ચન નંબર 143 સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા 1 હોય છે. આન્સર બી આવશે. ક્વેશ્ચન 144 નીચે આપેલા વિકલ્પમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તો પીધાન. બાકી પીપાસા, તૃષા અને તરસ આ 3 સમાનાર્થી શબ્દો છે. ક્વેશ્ચન નંબર 145 રોહન એક કામ 5 મિનિટમાં પૂરું કરે તો કામનો દર કેટલો? તો 5 મિનિટ એટલે કે કેટલી સેકન્ડ? 300 સેકન્ડ. તો 1/300 સૂત્ર પ્રમાણે ગણતા આવશે. સૂત્ર છે તો કરે કામ અને તે માટે લાગતો સમય તો 1/300 સેકન્ડ. બરાબર. તો ક્વેશ્ચન નંબર 146 ઈડર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો સાબરકાંઠામાં આવ્યું છે. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 147 ભારતમાં નેશનલ સ્પોર્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 29 ઓગસ્ટે. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 148 નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો બકુલ ત્રિપાઠી તો ઠોઠ નિશાળીઓ આવશે. ભોગીલાલ ગાંધી તો ઉપવાસી આવશે. કનૈયાલાલ મુનશી તો ઘનશ્યામ એમનું ઉપનામ છે. ડાયાભાઈ દેરાસરી તો બુલબુલ તરીકે ઓળખાય છે. તો આન્સર આપણો ડી આવશે. બરાબર. તો ક્વેશ્ચન નંબર 149 ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ ફ્રોમ ધ ફોલોઈંગ. તો આન્સર એ આવશે હી ઇઝ ટુ વીક ટુ સ્ટોપ હિઝ થોટ. ક્વેશ્ચન 150 રાહુલ શહેર એ થી બી તરફ મુસાફરી 6.50 AM વાગે શરૂ કરે છે. બે શહેર વચ્ચેનું કુલ અંતર 340 કિલોમીટર છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 કિલોમીટર પ્રતિ હાવરની ઝડપે 2 કલાક 12 મિનિટમાં પૂરો કરે છે. રસ્તા પરની હોટલમાં ચા પાણી માટે 30 મિનિટ લાગે છે. બાકીનું અંતર 80 કિલોમીટર પ્રતિ હાવરની ઝડપે પૂરું કરે છે. તો રાહુલ શહેર બી ક્યારે પહોંચશે? તો આ દાખલો એક્ઝામ્પલ ગણતા આન્સર ડી આવશે 11 કલાક અને 2 મિનિટે. તો આ હતા ETDOના 150 પ્રશ્નો. તો થેન્ક યુ મિત્રો જોવા માટે.